જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, હું જયદેવ કળસરિયા ખેતી કા સાથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। શ્રદ્ધા એગ્રો મોલ જેસર મહુવા। આ વિડીયોમાં આપણે વાત કરવાની છે મગફળીમાં આવતી લક્ઝરી ઈયળ અથવા ઘણા ખેડૂત મિત્રો કાબરી ઈયળ તરીકે ઓળખતા છે। તો તેમાં ઘણા ખેડૂત મિત્રોના ફોન આવ્યા હતા કે તે કઈ દવાનો છંટકાવ કરીએ અથવા તો ઘણા ખેડૂત મિત્રોએ 2-3 સ્પ્રે મારી દીધેલા છે, છતાં પણ ખેડૂતોને રિઝલ્ટ નથી મળતા। તો તે શેના કારણે રિઝલ્ટ નથી મળતા અથવા તો તેમાં કયા ટેકનિકલનો ઉપયોગ કરીએ તો સારા પરિણામ મળી શકે, તેની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં આપી। સૌપ્રથમ તો લક્ઝરી ઈયળથી મગફળીમાં થતા નુકસાનો। લક્ઝરી ઈયળ મગફળીમાં ઉપરથી પાનને કાપીને જાળીદાર બનાવી દે છે, અથવા તો દોડવા કાપી નાખે છે, અથવા તો સોયાના વચ્ચેના ભાગમાંથી કાપી નાખે છે। આ દાખલા તરીકે આ મગફળીમાં અત્યારમાં લક્ઝરી ઈયળનો પ્રશ્ન ખૂબ મોટા પ્રમાણમાં છે। લક્ઝરી ઈયળનો પ્રશ્ન ખૂબ મોટા પ્રમાણમાં છે, તો આનાથી ખેડૂત મિત્રોએ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। તો આમાં કઈ સારી કંપનીનો અથવા તો કયા ટેકનિકલનો ઉપયોગ કરીએ તો ખૂબ મોટો ફાયદો, ખૂબ સારા ફાયદા થઈ શકે। ખેડૂત મિત્રોએ કોઈ પણ સારી કંપનીનું ઇમામેક્ટિન બેન્ઝોએટ તેનો છંટકાવ કરવાનો છે। વીઘે 4 થી 5 પંપનો છંટકાવ કરવાનો છે। ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન દવાનો છંટકાવ કરી તો ખેડૂતોએ સારા પરિણામ મળી શકે છે। રાત્રિ દરમિયાન જ કેમ દવાનો છંટકાવ કરીએ અથવા તો થોડા સારા વાતાવરણમાં દવાનો છંટકાવ કરીએ તો ખેડૂતોને સારા પરિણામ મળી શકે। તેનું કારણ છે લક્ઝરી ઈયળ જે દિવસ દરમિયાન સૂતેલી અવસ્થામાં હોય છે, જે છોડના નીચે ભાગમાં હોય છે, તે રાત્રિ દરમિયાન છોડને કાપવાનું શરૂ કરે છે અને નુકસાન પહોંચાડે છે। તો ખેડૂત મિત્રોને હું ભલામણ કરી તો તેની મગફળીમાં સારી કંપનીનો ઇમામેક્ટિન બેન્ઝોએટ, દાખલા તરીકે લિટમસ કંપનીનું લીડર દવા આવે છે, આ દવાનો ઉપયોગ આપણે ઘણા ખેડૂત મિત્રો દ્વારા અત્યારમાં કરી પણ રહ્યા છે અને ખૂબ સારા પરિણામ મળી રહ્યા છે અને ઘણા ખેડૂત મિત્રોને કરાવી પણ રહ્યા છીએ। તો તમે પણ તમારી મગફળીમાં લિટમસ કંપનીના લીડર દવાનો છંટકાવ કરો અને કાબરી ઈયળ અથવા તો લક્ઝરી ઈયળમાં ખૂબ સારા પરિણામ મેળવો।